ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્ટાન્ડર્ડ 11th ગુજરાતી કાવ્ય નંબર 17 મારું ઘર કે જેનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય, અને આ કાવ્યના કવિ છે રાજેન્દ્ર શાહ. તો પહેલાં રાજેન્દ્ર શાહ કવિ વિશે આપણે માહિતી મેળવીએ. તો મારું ઘર ઉર્મી કાવ્ય રાજેન્દ્ર શાહ કે જેમનો જન્મ 28/1/1913 થયેલો, તેમનું અવસાન 3/1/2010 થયેલું. રાજેન્દ્ર કેશવલાલ શાહ રામ વૃંદાવનીનો જન્મ ખેડા જિલ્લાના કપડવંજમાં થયો હતો. તેઓ વ્યવસાય અર્થે વર્ષો સુધી મુંબઈમાં રહ્યા હતા. તેઓ અનુગાંધી યુગના આપણી અગ્રણી કવિ છે. ધ્વનિ, આંદોલન, ઉદ્ગીતિ, શાંત કોલાહલ, ચિત્રણા, વિષાદ ને સાદ, ક્ષણ જે ચિરંતન, મધ્યમાં, દક્ષિણા, પત્રલેખા, પ્રસંગ સપ્તક, કિંજલિકિની, વિભાવન, દ્વાસુપર્ણા, ચંદનભિની, અનામિકા, પંચપર્વા, નીલગજના, આરણ્યક, વિરહ માધુરી, સ્મૃતિ સંવેદના જેવા અનેક કાવ્ય સંગ્રહો એમણે આપ્યા છે. તેમના 16 કાવ્ય સંગ્રહોને સમાવીને સંકલિત કવિતા નામનો બૃહદ કાવ્ય સંગ્રહ પણ પ્રગટ થયો છે. ગ્રામજીવન અને પ્રકૃતિના પરિવેશનું આલેખન તેમની કવિતામાં રમણીય રીતે થયું છે. એમની કવિતાના વિષયોમાં મુખ્યત્વે પ્રભુ પ્રેમ, પ્રકૃતિ, રહસ્યવાદ અને સાંપ્રત પરિસ્થિતિનું નિરૂપણ તેમજ ચિંતન તથા અધ્યાત્મ છે. તેમણે કેટલાક ઉત્તમ ગીતો અને સોનેટ આપીને ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરી છે. એમની કવિતા પર કવિ રવિન્દ્રનાથનો પ્રભાવ જોવા મળે છે. તેમણે બાળ કાવ્યોના સંગ્રહો ઉપરાંત અનુવાદ, પદ્યરૂપકો, કેટલીક વાર્તાઓ તેમજ એકાંકીઓ આપ્યા છે. પુરસ્કારોમાં તેમને કુમારચંદ્રક, રણજીતરામચંદ્રક, દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો છે. ભારતીય સાહિત્યમાં સર્વશ્રેષ્ઠ મનાતો 2001ના વર્ષનો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પણ એમને એનાયત થયો છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા ખાસ જે સાહિત્યનો સૌથી મોટો એવોર્ડ છે ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ, તો એ આ રાજેન્દ્ર શાહને આ એવોર્ડ 2001ની અંદર મળેલો છે. તો આ હતો કવિ પરિચય. હવે આ કાવ્ય વિશે આપણે માહિતી મેળવીએ કે ખુલ્લા ખેતરની ઉગમણી ગમ જે દૂર દેખાય કુંજ, એમાં અશ્વત્થ ટોચે ફરકત ધ્વજ ત્યાં બાજુમાં લાલ નેવે, છાયેલું સ્વર્ણ તેજે અનુપમ સુષ્માનો ધરી સાધ્ય રંગ, જેની મેડીની બારી અહીં લગી નજરું ઢાળતી રે સ્નેહે. તો વિદ્યાર્થીઓ, અહીંયા આ પંક્તિની સમજૂતી આપણે જોઈએ કે ખુલ્લા આ ખેતરોની ઉગમણી ગમ એટલે કે આ ખુલ્લા ખેતરોની ઉગમણી એટલે કે પૂર્વ જે બાજુ છે ત્યાં લતા મંડપ દેખાય છે. એમાં અશ્વત્થ ટોચે એટલે કે પીપળાના છેક ઉપરના ભાગે ધ્વજ ફરકે છે. ત્યાં બાજુમાં લાલ નેવે, તો વિદ્યાર્થીઓ નેવે એટલે કે નળિયા, જ્યાં નળિયાથી છાયેલું છે એવું મારું ઘર છે. સાંજના સ્વર્ણ તેજે એટલે કે સોના જેવા પીળા રંગના પ્રકાશે. અનુપમ સુષ્મા એટલે કે જે અનુપમ જે સૌંદર્ય છે એવું, તો અનુપમ સૌંદર્ય ધરી જેની મેડીની બારી અહીં સુધી સ્નેહેથી નજર ઢાળે છે, નમાવે છે. તો અહીંયા કવિ છે એ પોતાના ઘર વિશે, પોતાની ઘર વિશેની લાગણી છે એ આ પંક્તિ દ્વારા વ્યક્ત કરે છે. ત્યારબાદ તે મારું કાળ જૂનું ભવન નિખિલ આ કેન્દ્રથી વિસ્તરેલું, એની સર્વત્ર જ્યાં જ્યાં ગતિ મુજ ત્યહીં રેલાય છાયા અદીઠ, ક્ષેત્રે સંકલ્પ કેરા અગણિત કંઈ જે બીજ વેરેલ તેનું, કોળેલું સ્વપ્ન જાણે અનિમિષ દ્યગ માંડી નિહાળે વ્યતીત. તો એટલે કે તે મારું ઘણા સમય જૂનું થયેલું ભવન એટલે કે મારું ઘર છે. તે મારું કાળ જૂનું ભવન એટલે કે તે મારા ઘણા સમયનું જૂનું થયેલું ભવન એ મારું ઘર છે.
આ કેન્દ્રથી ચારે બાજુ વિસ્તરેલું છે. નિખિલ આ કેન્દ્રથી વિસ્તરેલું, નિખિલ એટલે કે અહીંયા ચારે બાજુથી, આ કેન્દ્રથી ચારે બાજુ મારું ઘર છે એ વિસ્તરેલું છે. જ્યાં જ્યાં મારી ગતિ થઈ ત્યાં ત્યાં એની સર્વત્ર અદીઠ છાયા રેલાય છે. એટલે કે જ્યાં જ્યાં મારી ગતિ થઈ એટલે કે જ્યાં જ્યાં મેં પ્રવેશ મેળવ્યો, જ્યાં જ્યાં હું પ્રવેશ મેળવતો ગયો એ સર્વત્ર જગ્યાએ અદીઠ છાયા રેલાય છે. એટલે કે નહીં દેખાતી એવી છાયા દેખાય છે. બધા ક્ષેત્રે એટલે કે સ્થાને સંકલ્પના અગણિત બીજ વેરેલા, સ્વપ્ન ખીલેલા, જ્યાં જે ઈચ્છાઓ કરી અને તે ઈચ્છાઓ મને ફળી, એવા અર્થમાં તે જાણે અનિમેષ નજરે નિહાળે છે. તો એકી ટસરે અનિમેષ નજરે આ એ ઘરને નિહાળે છે. ત્યારબાદ ને આહીં સૂર્ય ઝંઝા જલ જવ વનના ફાલનો જે અનંત મેળો જામેલ તેના ઋતુસમ રમતા નિત્ય કોલાહલેય એનો ગુંજત ઝીલું અરવ શ્રુતિ તણો અંતરે શાંતિ મંત્ર જેના આનંદ છંદે મન મુજ અનુસંધાનમાં રહી સદૈવ હાવા ગૌધુલી વેળા દૂત દૂત રવ દોણી ધરે દૂધ શેર. ચાલો એ ઘેર ઘેલા પવનની અડતી અંગને ઠંડી લહેર. તો વિદ્યાર્થીઓ આ પંક્તિને આપણે સમજીએ કે ને અહીં સૂર્ય ઝંઝા જલ જવ વનના ફાલનો જે અનંત, તો એનો અર્થ છે કે અહીં જે સૂર્ય એટલે કે જે તડકો છે, ઝંઝા એટલે કે પવનના જે સુસવાટા છે, પછી જળ જીવન, જીવન એટલે કે અહીંયા માણસો અને પશુઓ જે જીવસૃષ્ટિ આવેલી છે તે, વનના ફાલ એટલે કે પાક છે એનો મેળો જામેલો, તેના ઋતુ સમાન રમતા નિત્ય કોલાહલ ગુંજતા, ઝીણા શાંત રવ એટલે કે અવાજ, એનો શાંતિ મંત્ર છે એ હૃદયથી સાંભળીને હું ઝીલું છું. તેના અનુસંધાનમાં મારું મન સદાય આનંદના ગીતો ગાય છે. ત્યારબાદ હવે ગૌધુલી વેળા, તો અહીંયા હાવા ગૌધુલી વેળા એટલે કે હવે ગૌધુલી વેળા, તો ગૌધુલી વેળા એટલે શું કે ગાયોનો સાંજે ગામમાં પાછા ફરવાનો જે સંધ્યાનો સમય છે તો એને કહેવાય ગૌધુલી વેળા. તો હવે ગૌધુલી વેળા દૂધ શેરનો દોણી અવાજ ધરે, એટલે કે દોણી એટલે કે જે હાંડલી છે કે દૂધ દોવાનું જે વાસણ છે, તો એની અંદર દૂધ, ગાયોના દૂધ દોવાનો જે અવાજ છે એ ઉતાવળે દોવાનો જે અવાજ છે. ચાલો એ ઘેર જ્યાં ઘેલા પવનની ઠંડી લહેર શરીરને અડતી હતી, તો એવા ઘરે કવિ છે જવાનું ઈચ્છે છે કે જ્યાં ઉતાવળે જે દૂધ દોવાથી હાંડલીની અંદર જે દૂધની શેર પડવાનો જે અવાજ હતો, એવો અવાજ સાંભળવા ચાલો આપણે આપણા ઘરે જઈએ, જ્યાં ઘેલા પવનની ઠંડી લહેર શરીરને અડતી હતી અને શરીર છે એ ખુશનુમા હોવાનો આનંદ મેળવતું. તો આ રીતે કવિ પોતાના ઘર અને એનું વર્ણન છે અને આજુબાજુની જીવસૃષ્ટિ છે એનું વર્ણન અહીંયા આ મારું ઘર ઉર્મી કાવ્યમાં કરે છે. તો વિદ્યાર્થીઓ આ કાવ્યની સમજૂતી બાદ આ કાવ્યની શબ્દ સમજૂતી આપણે જોઈએ. સ્વાધ્યાય છે કે નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર લખો. તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે સંધ્યાના રંગો કેવા દેખાય છે? તો સંધ્યાના રંગો સ્વર્ણ જેવા પીળા દેખાય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, કવિના કયા સંકલ્પો પૂરા થયા હતા? તો એનો જવાબ આવશે મારું ઘર કાવ્યના કવિના પોતાના ક્ષેત્રના અગણિત સંકલ્પો પૂરા થયા હતા. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, કવિ કોનો કોનો મેળો જામેલો છે એમ કહે છે? તો અહીંયા એનો જવાબ આવશે કે મારું ઘર કાવ્યના કવિ સૂર્ય, પવન, જળ, જીવ અને વનના ફાલનો મેળો જામેલો છે એમ કહે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, ગોધુલી વેળા એટલે શું? તો ગોધુલી વેળા એટલે ગાયો ચરીને સાંજે પાછી ફરતી હોય તે સમય. તો આ એક વાક્યના પ્રશ્નોના ઉત્તર બાદ આપણે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. તો એમાં પહેલો પ્રશ્ન છે, ગોધુલી વેળાની કઈ ઘટના કવિને ગમે છે? તો વિદ્યાર્થીઓ કાવ્યના સંદર્ભમાં
આપણે આ પ્રશ્નનો ઉત્તર આ રીતે આપી શકીએ કે ગોધૂલી વેળા એટલે સમી સાંજનો સમય. આ સમયે ગાયો ચરીને વગડામાંથી ગામમાં પાછી ફરતી હોય છે. ઘેર ઘેર ગાયો દોહાતી હોય છે. ગાયોના દૂધની સેર દોણીમાં પડે છે, એટલે કે હાંડલીમાં પડે છે, ત્યારે તેનો થતો અવાજ કવિને ગમે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, કાવ્યના અંતે કવિ કઈ ઈચ્છા વ્યક્ત કરે છે? તો આ પ્રશ્નનો જવાબ આ રીતે લખી શકાય કે કવિને પોતાનું કાળ જૂનું ઘર યાદ આવે છે. તેની સાથે વતન યાદ આવે છે. કાવ્યના અંતે ચાલો એ ઘેરમાં કવિ પોતાને ઘેર જવાની ઈચ્છા વ્યક્ત કરે છે. તો આ રીતે આ પ્રશ્નોના ઉત્તર આપણે લખી શકીએ. હવે પ્રશ્ન ત્રીજો, સવિસ્તાર ઉત્તર લખો. તો પહેલો પ્રશ્ન છે, મારું ઘર શીર્ષક સમજાવો. તો અહીંયા મારું ઘર જે શીર્ષક છે એ અહીંયા આપણે સમજાવવાનું છે અને શીર્ષકની યથાર્થતા છે એ આપણે ચર્ચવાની છે. તો આનો જવાબ આવશે કે દુનિયામાં સૌથી સુંદર મારું ઘર છે. દુનિયાના ગમે તે છેડે જાઓ, સૌંદર્ય માણો, સગવડો ભોગવો, પરંતુ પોતાના ઘર જેવી નિરાંતનો અનુભવ તમને ક્યાંય થશે નહીં. કવિનું માદરે વતનનું ઘર કંઈ આલિશાન નથી. ખેતરોની વચ્ચે પ્રાકૃતિક વાતાવરણમાં મેડીવાળું સામાન્ય મકાન છે. કવિએ બાળપણ અહીં જ વિતાવેલું. આ ઘરમાંથી કવિએ અનેક સંકલ્પો કરેલા અને એ સંકલ્પો પૂરા કરવા માટે અનેક સ્થળે ગયેલા. એ સ્વપ્નો પૂરા થયેલા તેને કવિ અનિમિષ નજરે માંડી અને નિહાળે છે. તો આ રીતે આપણે આ શીર્ષકને આપણે સમજાવી શકીએ. કવિ ઋતુ પ્રમાણે થતા પાક, બદલાતું વાતાવરણ વગેરે યાદ આવે છે અને તેમનું હૃદય ને શાંતિ મંત્રને અરવ સાંભળે છે. કવિને ગોધૂલી વેળાનું વાતાવરણ પણ યાદ આવે છે. કવિને વતનમાં એ ઘેર જવાની ઈચ્છા થઈ આવે છે. એટલે જ કવિ કહે છે ચાલો એ ઘેર. આમ કાવ્યમાં કવિના કાળ જૂના ઘરનું, એની આસપાસના વાતાવરણનું, ઋતુ પ્રમાણે થતા ફેરફારનું, ગોધૂલી વેળાનું વર્ણન તેમજ તેમના અંતરમાં ગુંજતો શાંતિ મંત્ર જોતા મારું ઘર આ શીર્ષક યથાર્થ છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, આ સોનેટનો વતન પ્રેમ તમારા શબ્દમાં વર્ણવો. તો મારું ઘર સોનેટ છે. તેમાં કવિએ પોતાના વતનના કાળ જૂના ઘરનું વર્ણન કર્યું છે. કવિનું નળિયાવાળું મેડીનું ઘર ખુલ્લા ખેતરોની ઉગમણી દિશાએ આવેલું છે. કવિનું બાળપણ અહીં જ પસાર થયેલું. પોતે અહીં અનેક સ્વપ્નો જોયેલા, અનેક સંકલ્પો કરેલા અને પૂરા કરવા માટે જ્યાં જ્યાં જવાની જરૂર પડી ત્યાં ત્યાં ગયા હતા. કવિનો વતન પ્રેમ પણ કાવ્યમાં જોવા મળે છે. ઋતુ પ્રમાણે પાક થતો, વાતાવરણ બદલાતું, તેનો સૌને અનેરો આનંદ થતો. કવિના અંતરમાં એ અનેરા આનંદનો શાંતિ મંત્ર સદાય ગુંજતો રહે છે. કવિ ગોધૂલી વેળાનું વાતાવરણ પણ ભૂલી શકતા નથી. સાંજે ગાયો ચરીને ગામમાં પાછી ફરતી, દૂધ શેરનો દોણીમાં અવાજ થતો, ઠંડા પવનની લહેર શરીરને પ્રફુલ્લિત કરતી, આ બધા વર્ણનમાં કવિનો વતન પ્રેમ પ્રદર્શિત થાય છે. તો આ રીતે કાવ્યના સંદર્ભમાં આપણે આ સવિસ્તાર ઉત્તરનો જવાબ લખી શકીએ. તો વિદ્યાર્થીઓ, અહીંયા રાજેન્દ્ર શાહે મારું ઘર સોનેટ અને આ ઉર્મી કાવ્ય દ્વારા પોતાનું ઘર છે એના પ્રત્યેની જે એનો લગાવ છે, એની પ્રીતિ છે, વતન પ્રેમ છે, એ અહીંયા આ કાવ્યમાં સુપેરે વર્ણવ્યો છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા આ કાવ્ય મારું ઘર એનું આપણે સમાપન કરીએ. થેન્ક યુ.